ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે આધુનિક યુરોપના ઇતિહાસની અંદર યુદ્ધ વળતર અને યુદ્ધ દેવા વિશે વાત કરીશું. પ્રથમ વિશ્વયુદ્ધ વિશ્વની અંદર પહેલું એવું યુદ્ધ હતું કે જેની અંદર ક્યારેય ન થયો હોય, ક્યારેય કોઈએ કલ્પના ન કરી હોય એવો વિનાશ થયો હતો. 4.5 વર્ષ સુધી જુદા જુદા મોરચા ઉપર સતત યુદ્ધ લડાયું હતું. આ યુદ્ધની અંદર વિશ્વના લગભગ તમામ દેશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયા હતા. પરંતુ આપણે જે વાત કરવી છે તે યુદ્ધ વળતર અને યુદ્ધ દેવાની કરવી છે. મિત્રો, આપણે જ્યારે આ વળતર અને દેવાની વાત કરીશું ત્યારે સામાન્ય રીતે નાના વળતર અને નાના દેવાની વાત અહીંયા નહીં આવે. પરંતુ આમ છતાં આપણને ખ્યાલ તો રહેવો જ જોઈએ કે રકમ ઓછી કે વધારથી મહત્વ નથી હોતું. એ રકમ કયા દેશની છે, એની શું સ્થિતિ છે. તો એ ગરીબ દેશ માટે નાની રકમ પણ ઘણી મોટી ગણાય છે અને અમીર દેશ માટે ઘણી મોટી રકમ પણ નાની ગણાતી હોય છે. તો એ વસ્તુ આપણા મગજમાં રહેવી જોઈએ. અહીંયા પહેલી વાત યુદ્ધ વળતરની છે અને યુદ્ધ વળતર એટલે શું એની આપણે પહેલા તો ચોખવટ કરી લઈએ. પછી યુદ્ધ દેવું એટલે શું એની પણ આપણે ચોખવટ કરીશું. પહેલી વાત યુદ્ધ વળતર. આપણે જોઈએ છીએ કે પરંપરાથી જે પણ બે દેશો વચ્ચે યુદ્ધ થાય, ગુનો ગમે તેનો હોય, પણ વિજેતા રાષ્ટ્ર એ પોતાને થયેલ નુકસાન એ પરાજિત રાષ્ટ્ર પાસેથી ભરપાઈ કરવાની
આશા રાખતું હોય છે. અને વિજેતા રાષ્ટ્ર એ પોતાના બળ પ્રયોગ દ્વારા મજબૂર એવા પરાજિત રાષ્ટ્ર પાસે એને જે જોઈએ તે વળતર તરીકે છીનવી લે છે. એ વળતરની અંદર જે નુકસાન થયું એ તો છીનવી લેવામાં આવે છે. એ ઉપરાંત બહુ બધી વખત જે ન થવું જોઈએ પણ થયેલું હોય છે. જે હકીકત છે કે વિજેતા રાષ્ટ્રનું સૈન્ય પરાજિત રાષ્ટ્રોની સ્ત્રીઓને પણ લૂંટી લેતા હોય છે વળતર તરીકે જ. એને વળતર ના કહેવાય પણ એમની દ્રષ્ટિએ દ્રષ્ટિનો પ્રશ્ન છે. રાજા પોતે પણ પરાજિત રાજાની સુંદર સ્ત્રી, સુંદર દીકરી એને પણ ફરક પાડતો હોય છે એની સાથે રહેવા માટે. જે બધું વળતરના રૂપાળા નામે ચાલતું હોય છે, જાણે કે વિજેતા રાષ્ટ્રનો હક હતો. આ આપણે જે વાત કરી તે પરંપરાની વાત કરી. અને આદર્શ સ્થિતિની અંદર વળતરની વાત કરીએ ત્યારે કોઈક રાષ્ટ્ર જે છે એ આક્રમક છે અને એ જે છે તટસ્થ કે નિર્દોષ શાંત રાષ્ટ્ર ઉપર આક્રમણ કરે છે પણ એનો પરાજય થાય છે. એવા સંજોગોની અંદર કે જે કરવું જ ન હતું પણ તમે એને યુદ્ધમાં ડરી ગયા અને એને જે નુકસાન થયું એ આક્રમક રાષ્ટ્રના કારણે થયું હોવાથી જે રાષ્ટ્ર આક્રમક નથી એ કહે છે કે આ વળતર તો તમારે આપવું પડે, નહીં તો તમારે શાંતિથી જીવતા હતા, તમારે કારણે બધો અમારે ખર્ચો થયો વગેરે અને વળતર લેવામાં આવે ત્યારે એને વળતર કહેવાય. પણ અહીંયા વાત જુદી છે. એક વાત એ છે કે ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય એવું નુકસાન આ યુદ્ધની અંદર થયું હતું. અને એમાં પણ જેને સૌથી વધારે નુકસાન થયું હતું તેવું ફ્રાન્સ. એ આક્રમક તો હતું જ નહીં અને છતાં એને જે છે યુદ્ધ માં સામેલ થવું પડ્યું હતું. એ બચાવમાં હતું એમ કહીએ તો ચાલે. અને છતાં અન્ય રાષ્ટ્રોની આક્રમક નીતિને કારણે એને યુદ્ધના ભોગ બનવું પડ્યું હોય અને એને નુકસાન થયું હોય ત્યારે એ નુકસાન જે છે એ પોતાના કારણે નહીં પણ એ 100% એ સામા પક્ષને કારણે એને થયું છે. માટે સામા પક્ષે એ વળતર તો એને આપવું જ પડે એવી અહીંયા વાત હતી.
એટલે કે જે ધરીરાષ્ટ્રો હતા એમને સામ્રાજ્યવાદી રાષ્ટ્રો કહેવાયા હતા, કે જે સામ્રાજ્ય વધારવા માટે આક્રમક હતા. જ્યારે સામે પક્ષે મિત્ર રાષ્ટ્રો હતા એ લોકશાહીનું રક્ષણ કરવામાં માનનારા હતા. એ આક્રમણ માટે નહીં પણ બચાવ માટે આ યુદ્ધની અંદર જોડાયા હતા. અને માટે એમને વળતર મળવું જોઈએ એવી વાત હતી. પરંતુ સાથે સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે આ યુદ્ધ જે છે એ શરૂ થયા પછી અમેરિકા જ્યારે યુદ્ધમાં દાખલ થાય છે ત્યારે એ સશર્ત આ યુદ્ધમાં દાખલ થયું હતું. લોકશાહીનું રક્ષણ કરવા માટે, માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે, અન્યાયની સામે ન્યાયના રક્ષણ માટે એ દાખલ થયું હતું. સરસ શબ્દો છે, ઓઠે આવે એટલે છે પણ બહાર નથી આવતા. ટૂંકમાં જેને કહીએ કે અમેરિકા જે યુદ્ધમાં દાખલ થયું હતું એ કઈ મેળવવા માટે નહીં, મેળવવા માટે એટલે જેને સ્વાર્થ કહીએ એના માટે નહીં પણ પરમાર્થ કહીએ. સરસ શબ્દ છે પરમાર્થ. એ પરમાર્થ માટે યુદ્ધમાં જોડાયું હતું. નો ડાઉટ આપણે અહીંયા એ પણ ધ્યાનમાં રાખીશું કે અમેરિકાના ઉદ્યોગપતિઓના આર્થિક હિતોને કારણે અમેરિકાને યુદ્ધમાં જોડાવું પડ્યું હતું અથવા તો જોડાવાની મંજૂરી મળી હતી. જો અમેરિકાના આર્થિક હિતો અહીં નુકસાન ન થતું હોત તો અમેરિકા યુદ્ધમાં ન હોત. પરંતુ અમેરિકા ભલે એના હિતો સાથે યુદ્ધમાં જોડાયું હોય, એના અંગત એના અમેરિકાના ઉદ્યોગપતિઓના હિતો સાથે, તેમ છતાં એક રાજનીતિજ્ઞ તરીકે અમેરિકન પ્રેસિડેન્ટ વુડરો વિલ્સન એ ઉદારમતવાદી વાતાવરણમાં ઉછર્યા હતા અને પરિણામે એ યુદ્ધમાં દાખલ થતાની સાથે જ માનવ જાતનું રક્ષણ કરવાની વાતો કરે છે, માનવ હકોના રક્ષણની વાતો કરે છે. અને સાથે સાથે આ યુદ્ધ પછી વિશ્વમાં એક પણ યુદ્ધ થાય જ નહીં એવી ભાવના, વિચાર અને યોજના સાથે આ યુદ્ધની અંદર જોડાયા હતા. પરિણામે અત્યાર સુધી જે વળતરની વાત હતી અને આ યુદ્ધની અંદર જે વળતરની વાત છે એની અંદર એક તફાવત હતો. પેલામાં પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિજેતા રાષ્ટ્ર પરાજિત રાષ્ટ્ર ઉપર
મન માની શરતો લાદતા હતા. આપણે કહ્યું તેમ કે રાજા પોતે પરાજિત રાજાની સ્ત્રી કે દીકરીને પણ બેન એને પણ ટૂંકમાં જે છે પોતાના ઘેર આવવાની ફરજ પાડતા હતા. એમનું સૈન્ય પણ એ પરાજિત રાષ્ટ્રના પ્રજાની અંદરથી એ માં હોય, દીકરી હોય, બેન હોય, પત્ની હોય, એમની સાથે બળજબરી કરતા હતા. જ્યારે અહીંયા આવું કશું જે છે એ શક્ય ન હતું. વળતર તો ચોક્કસ હતું, પણ એની અંદર જે મહત્વની વાત હતી તે આપણા મગજમાં હોવી જોઈએ. ફરીથી બોલું છું બહુ ભારપૂર્વક કે આ યુદ્ધની અંદર યુદ્ધ વળતર એટલે બંને પક્ષો સાથે મળે, સાથે બેસે, જાતે જવાબદારી સ્વીકારે કે હા આ નુકસાન તો અમે કર્યું છે ને આ અમારે ભરપાઈ કરવું જ જોઈએ. સહમતિ થી આ વળતર જે છે નક્કી કરવાનું. પરંતુ આ યુદ્ધમાં અમેરિકા દાખલ થયું ત્યારની વાત હતી. યુદ્ધમાં જેવી જીત મળી ગઈ પછી મિત્ર રાષ્ટ્રોએ, અમેરિકાએ નહીં યાદ રાખીશું, સવિશેષ ફ્રાન્સે રંગ બદલી નાખ્યો હતો. અરે એ જરા જુદા પ્રકારે વાત કરવા લાગ્યો. એ આવી વાત કરે તે સ્વાભાવિક પણ હતું. કારણ કે એને જે માર પડ્યો હતો એ એને જ ખબર છે કે એનું દર્દ શું હતું. એ દેશની પ્રજાને ખબર હતી કે આ દર્દ કેવું છે. અને આ દર્દ પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે તો મળ્યું જ. એ પહેલા 1870-71 ની અંદર ફ્રાન્કો પ્રશિયા યુદ્ધ જે છે એ વખતે પણ મળ્યું. એ વખતે જર્મનીનો વિજય થયો હતો, ફ્રાન્સનો પરાજય થયો હતો. અહીંયા ઘણા બધા દેશો હતા એટલે એ રીતે મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો હતો. પણ ફ્રાન્સને તો જે નુકસાન થયું હતું, યુદ્ધ પણ મોટે ભાગે ફ્રાન્સની ભૂમિ ઉપર લડાયું હતું અને સૌથી વધારે વિનાશ એ ફ્રાન્સને થયો હતો. ત્યારે એવા સંજોગોની અંદર ફ્રાન્સ ખૂબ ડરી ગયું હતું. 1871 પણ એને ખબર છે કે ફ્રાન્સ જીત્યું હતું, તો એને શું કર્યું? સોરી, જર્મની જીત્યું હતું તો ફ્રાન્સ જોડે શું કર્યું? યુદ્ધ દંડ લાદ્યો હતો. ફ્રાન્સ પાસેથી એના બે બહુ જ મહત્વના એવા પ્રદેશો આલ્સેસ અને લોરેન અથવા તો લોરા લઈ લેવામાં આવ્યા હતા.
એ બે પ્રદેશો લઈને યુદ્ધ વળતર લાદીને ફ્રાન્સને નિર્બળ બનાવવામાં આવ્યું. પણ હજી એને વધારે નિર્બળ બનાવવા માટે યુરોપના દેશોમાં મિત્ર વિહોણું બનાવીને એકલું અટુલું પાડી દેવામાં આવ્યું હતું. અને એ રીતે ફ્રાન્સ ખૂબ જ નિર્બળ બની ગયું હતું. ફ્રાન્સે આ દર્દ અનુભવ્યું હતું અને અહીંયા એ નવું કશું જ કરવા માંગતું ન હતું. જર્મની પાસેથી જ શીખ્યું હતું કે હરીફને નિર્બળ બનાવી રાખવું. બિસ્માર્કની નીતિ હતી કે જો ફ્રાન્સ સબળ થાય તો આલ્સેસ અને લોરેન પાછા લેવા આવે, પણ સબળ થાય તો એને સબળ થવા જ નહીં દેવું. અને પરિણામે 1871 થી 1918 સુધી એ પ્રદેશો જર્મની પાસે રહ્યા. અહીંયા પણ ફ્રાન્સનો જીતીને પણ જાણે કે પરાજય જ હતો. મિત્ર રાષ્ટ્રો ન હોય સાથે, એમનો સહકાર ન હોય તો ફ્રાન્સને હજી પણ એ પ્રદેશો પાછા મળે તેમ ન હતું. એ પણ યાદ રાખવાનું છે કે આલ્સેસ અને લોરેનમાં કે લોરામાં રહેલી ફ્રેન્ચ જનતા એ પણ હવે ફ્રાન્સ સાથે જોડાવા માંગતી ન હતી, જર્મની સાથે જ રહેવા માંગતી હતી. કારણ 1871 થી 1918-19-20 સુધી આપણે લઈ જવું પડે આખી પ્રક્રિયાને જોતા, તો 50-51 વર્ષ થયા. 50-51 વર્ષથી જે પ્રદેશો જર્મન શાસન હેઠળ જીવતા હતા, એ પ્રદેશની નવી પેઢી હવે જૂની પેઢી જતી રહેલી હતી. મોટાભાગની પેઢી નવી હતી અને એણે જર્મન સંસ્કૃતિ અપનાવી લીધી હતી. એને ખબર ન હતી કે અમારે ભવિષ્યમાં પાછું ફ્રેન્ચ બની જવાનું છે. એ જર્મન હતી, જર્મન સંસ્કૃતિથી. અને જે રીતે જર્મનોની અંદર જે જર્મન સંસ્કૃતિ પ્રત્યે પણ એક અભિમાન હતું અને એ અભિમાન એને પ્રાપ્ત થતું હતું ત્યારે જાણે કે એને વાંધો પણ ન હતો. બાળકોની વાત કરીએ તો એ હવે સ્કૂલની અંદર પણ જર્મન ભાષામાં શિક્ષણ લેતા હતા. એમને હવે ફ્રેન્ચ ભાષા પણ નથી આવડતી. બધાને નહીં, પણ બહુ બધાને. ત્યારે એ લોકો માનસિક રીતે ફ્રાન્સ સાથે જવા પણ તૈયાર ન હતા. એમના માટે હવે જર્મની જ એક દેશ બની ગયો હતો. અને છતાં ફ્રાન્સ
આપણે ભૂતકાળમાં કહ્યું છે કે ફ્રાન્સ એટલે દુર્યોધન. દુર્યોધન કે સોયની અણી જેટલી જમીન પણ જવા દેવા તૈયાર ન હોય. ફ્રાન્સની પ્રજાની પણ આ જ વિશેષતા રહેલી છે. અને પરિણામે ફ્રાન્સની પ્રજાએ એ તક મળી એ પ્રદેશો પાછા લેવાનું પોતે તો નક્કી કરી નાખ્યું, પણ જોયું કે આ પ્રદેશો એટલે કે આલ્સેસ અને લોરેનની પ્રજા તો હવે જર્મની સાથે જ રહેવા માંગે છે, અને છતાં એ પ્રજાની ઈચ્છા વિરુદ્ધ એ પ્રદેશો ફ્રાન્સ પાછા લઈ લે છે, પૂરેપૂરા, સહેજ પણ ઓછા નહીં. અને આપણે યાદ રાખવું જોઈએ કે એ પ્રદેશો પાછા લીધા પછી એ પ્રદેશોની પ્રજા એને ફરીથી ફ્રાન્સમાં ભળી જતા ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આપણે બોલી જવું એ સરળ છે, પણ જો ઇતિહાસને સાચા અર્થમાં ભણવો હોય, અભ્યાસ કરવો હોય, તો આપણે આપણી જાતને વર્તમાનમાંથી એ સમયની અંદર લઈ જવી પડે. જાણે કે આપણે સમયના બાળક છીએ, એ સમયને આત્મસાત કરવો પડે. અને એ સમયને જ્યારે આત્મસાત કરવામાં આવે ત્યારે જ એ ઇતિહાસ છે એ આપણને સમજાય. માટે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે ઇતિહાસ એ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની અંદર જ સમજવો પડે. માત્ર વિગતો આપી દઈએ તો એ ઇતિહાસ ન કહેવાય. તો આ રીતે ફ્રાન્સ કે જર્મની એની સાથે જે રમત રમેલી હતી, બિસ્માર્કે એ જ રમત રમે છે, અને જર્મની ઉપર ખૂબ આકરો કહી શકાય તેવો યુદ્ધ દંડ લાદવામાં આવે છે. જે રીતે બિસ્માર્કે જર્મનીની પ્રગતિ કરવા માટે ખનિજોથી સમૃદ્ધ આલ્સેસ અને લોરેનના પ્રદેશો લઈ લીધા હતા, એ પ્રદેશો તો ફ્રાન્સે પાછા લઈ જ લીધા યુદ્ધ વળતર, લઈ જ લીધા. એ ઉપરાંત યુદ્ધ વળતર તરીકે સાર પ્રદેશની કોલસાની ખાણો, લોખંડની ખાણો એ 15 વર્ષ સુધી ખનન કરવા માટેના અધિકારો લઈ લીધા હતા. વિચાર કરો કે ભાઈ આપણે જે છે આપણું એકાઉન્ટ જે છે વર્ષોની મહેનત કરેલી હોય, ભરેલું હોય, અને કોઈને 15 દિવસ માટે પણ વાપરવા આપીએ અને 15 દિવસ પછી પાછું લઈએ તો એ એકાઉન્ટ ભરેલું હોય કે ખાલી હોય? કશું જ ના બચ્યું હોય. એમ
અહીંયા ફ્રાન્સ જે છે સાર પ્રદેશની કોલસાની ખાણો 15 વર્ષના અંતે આપે ત્યારે અંદર કપડા ઘસવામાં આવે તો કાળા પણ ના થાય, કોલસો તો ના મળે, કાળા પણ ના થાય. ત્યાં એટલી હદે એ કાઢી લે. તો આ રીતે જર્મનીની જ નીતિ પ્રમાણે સાર પ્રદેશ લઈ લીધો. આ ઉપરાંત યુદ્ધ દંડમાં એવું કહેવામાં આવ્યું કે દર વર્ષે જર્મનીએ બીજી એની જે ખાણો હોય એમાંથી પણ કોલસો, લોખંડ વગેરેનું ખનન કરીને ફ્રાન્સને આપવાનું હતું, જેની માત્રા ખૂબ હતી. આ ઉપરાંત યુદ્ધ દેવું, વળતર રકમ રોકડા રૂપિયા પણ આપવાના. દર વર્ષે જે બહુ મોટો હપ્તો જર્મનીએ ફ્રાન્સને આપવાનો. આ ઉપરાંત પણ ઘણી બધી બાબતોની અંદર જર્મનોએ ઉત્પાદન કરીને એ ઉત્પાદિત ચીજ વસ્તુઓ જે છે એ પણ ફ્રાન્સને વળતર તરીકે આપવાની હતી. આ ઉપરાંત ઇંગ્લેન્ડને પણ આપવાનું હતું અને બીજા દેશોને પણ આપવાનું. સૌથી વધારે ફ્રાન્સને આપવાનું હતું. લગભગ કુલ ટકાવારીની અંદરથી 62% એકલા ફ્રાન્સને આપવાનું અને બાકીના 38% જે છે એ બાકીના મિત્ર રાષ્ટ્રો વચ્ચે વહેંચવાના હતા. આના ઉપરથી ખબર પડી શકે છે કે ફ્રાન્સ એ જર્મનીને કેટલી હદે નિર્બળ બનાવવા માંગતું હતું. આ ઉપરાંત બંને દેશોની સરહદે આવેલો રાહિનલેન્ડ નામનો પ્રદેશ કે જ્યાં રાહિન નામની નદી વહેતી હતી, જે જર્મની માટે જે છે ખૂબ જ મહત્વની હતી. આ પ્રદેશ પણ નિશસ્ત્રીકૃત કરી દેવામાં આવ્યો હતો. જર્મનીનું લશ્કર જે છે ઘટાડી દેવામાં આવ્યું હતું. એને બીજું કોઈ યુદ્ધ લશ્કર સાથે સંલગ્ન એનું ઉત્પાદન કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. અને એ રીતે જર્મનીને કાયમ માટે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી નિર્બળ બનાવી રાખવું અને એ ક્યારેય ફ્રાન્સ ઉપર ભવિષ્યમાં આક્રમણ કરે જ નહીં, એવી રીતે ફ્રાન્સની પરમેનન્ટ સલામતી, સિક્યોરિટી ફ્રાન્સે આ યુદ્ધ વળતર દ્વારા, અહીંયા આ યુદ્ધ વળતરની જ્યારે વાત કરીએ ત્યારે આપણે ફ્રાન્સની વાત કરીએ. હવે આપણે બીજા મેઇન પ્લેયર ઇંગ્લેન્ડની વાત કરીશું. કે યુદ્ધ વળતર લેવાની જ્યારે વાત આવી ત્યારે ઇંગ્લેન્ડ ફ્રાન્સ જેટલું જર્મનીને નિર્બળ બનાવવા માંગતું ન હતું. સાથે સાથે એ તો યુદ્ધ વળતરને જ માડી વાળવાની વાત કરતું હતું. હવે ઇંગ્લેન્ડનો પોઈન્ટ આપણે સમજીએ
એ પહેલા યુદ્ધ વળતર ઉપરાંત જે બીજો શબ્દ આપણે ચર્ચા કરવી છે એને સમજી લેવું જરૂરી છે, અને એ છે યુદ્ધ દેવું. તો યુદ્ધ દેવું શું છે? તો યુદ્ધ દેવું એટલે કે યુદ્ધ દરમિયાન જુદા જુદા દેશોએ અન્ય રાષ્ટ્રો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. ચીજ વસ્તુઓ લીધી હોય તો એ ચીજ વસ્તુઓનું મૂલ્ય પૈસામાં જ ચૂકવવાનું હતું, અથવા તો ચીજ વસ્તુઓ પણ એટલા મૂલ્યની પણ આપવાની. પૈસા, ચીજ વસ્તુઓ, ઉછીનું લીધું હતું. કોણે લીધું હતું, કેટલું લીધું હતું, એની જો આપણે વાત કરીએ તો ફ્રાન્સ, એને સૌથી વધારે નુકસાન થયું હતું. એણે સૌથી વધારે યુદ્ધ દરમિયાન દેવું કર્યું હતું. બીજા બધા દેશો પણ, જ્યાં સુધી અમેરિકા યુદ્ધમાં દાખલ થયું ન હતું, પણ સાથે સાથે જર્મનીની સામે જે છે ટકવામાં સક્ષમ ન હતા. એમનો જે છે એ પરાજય નિશ્ચિત હતો. એમની શક્તિ પણ બહુ સીમિત હતી. એવા સંજોગોની અંદર એમણે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે દેવું કરવું પડ્યું હતું. શસ્ત્રો લેવા પડ્યા હતા, ચીજ વસ્તુઓ લેવી પડી હતી, પૈસા પણ લેવા પડ્યા હતા, ઘણું બધું. આ રકમ, પૈસા હોય કે ચીજ વસ્તુઓને રકમમાં ફેરવવી, તો એ નાની સૂની રકમ ન હતી. મોટા ભાગના દેશો માટે એમના ગજા બહારની રકમો હતી. અહીંયા ઇંગ્લેન્ડની જો વાત કરીએ તો જ્યાં સુધી અમેરિકા યુદ્ધમાં જોડાયું ન હતું ત્યાં સુધી મોટે ભાગે આ બધા દેશોને જર્મની સામે ટકી રહેવા માટે, હું શબ્દો વાપરું છું તે બરાબર યાદ રાખીશું, જર્મની સામે ટકી રહેવા માટે ઇંગ્લેન્ડે મદદ કરી હતી. એમાં ઇંગ્લેન્ડનો પણ સ્વાર્થ હતો કે જો એક પછી એક દેશ પડી જ ભાગે, સરેન્ડર થઈ જાય, તો પછી એ દેશોની સંપત્તિ અને શક્તિનો ઉપયોગ પણ જર્મની જે છે એ બાકી રહેલા રાષ્ટ્રો જે છે એને જીતવામાં કરે. એની જગ્યાએ ભલે રાષ્ટ્ર પરાજિત થયું હોય છતાં એને ટેકો આપવામાં આવે, એના બચેલા સૈનિકોને શસ્ત્રો આપવામાં આવે અને ફરીથી એમને યુદ્ધમાં દાખલ કરવામાં આવે, તો યુદ્ધ પોતાના બારણે જે છે એ ન આવે, અથવા તો પોતાના બારણાથી દૂર રહે. અને માટે કરીને ઇંગ્લેન્ડ નાના મોટા તમામ દેશોને મદદ કરતું હતું. આપણે જાણીએ છીએ કે ઇંગ્લેન્ડ જે છે ખૂબ સમૃદ્ધ હતું.
એની પાસે મદદ કરવાની કેપેસિટી હતી ને એણે મદદ કરી અને એ રકમ બહુ મોટી હતી, નાની સૂની ન હતી, ખૂબ મોટી રકમ હતી. અને આમ છતાં યુદ્ધ લાંબુ ચાલ્યું હતું. અમેરિકા જેવું રાષ્ટ્ર જે છે યુદ્ધમાં દાખલ થયું. ત્યાર પછી હવે અમેરિકા જે છે જે દેશોને ઇંગ્લેન્ડ મદદ કરતું હતું એ દેશોને તો મદદ કરી જ, પરંતુ અમેરિકાએ ઇંગ્લેન્ડને પણ મદદ કરી હતી. કારણ કે હવે ઇંગ્લેન્ડની પણ શક્તિ રહી ન એટલે ઇંગ્લેન્ડને ખૂબ મદદ કરવી પડે તેમ. ટૂંકમાં એવું કહેવાય કે ઇંગ્લેન્ડે એકલા હાથે જેટલા રૂપિયા સાથી રાષ્ટ્રોને મદદ કરી હતી એટલી જ મદદ એણે અમેરિકા પાસેથી લીધેલી હતી. પરિણામે એને એક બાજુથી લઈને બીજી બાજુ આપી દેવાનું હતું. એટલે એ એવી આશા રાખે છે કે યુદ્ધ વળતર અને દેવું, ખાસ કરીને દેવું, એને માળી કાઢવામાં આવે. કોઈએ લેવું નથી ને કોઈએ આપવું નથી. અહીં યાદ રાખી શું કે વુડ્રો વિલ્સનના ઉદારમતવાદી વિચારો પણ અહીંયા ઇંગ્લેન્ડને અસર કરે છે. પરંતુ સાથે સાથે આપણે વખતો વખત કહ્યું છે તે એ પણ આપણે ભૂલવાનું નથી કે ઇંગ્લેન્ડ એટલે કોણ? એક કાકરે બે પક્ષી ન મારે તો ઇંગ્લેન્ડ ના કહેવાય. એટલે એક બાજુ એ પોતાનું દેવું તો એને રહેતું નથી, કારણ કે લઈને આપી દેવાનું છે, એટલે માડી વાળવાની વાત કરે છે. પણ બીજી બાજુ જો એ મિત્ર રાષ્ટ્રોને વળતર ન મળે તો એ ફ્રાન્સ સહિત બધા વિજેતા રાષ્ટ્રો એ પણ ઘણો લાંબો સમય સુધી નિર્બળ જ રહે. અને જો એ નિર્બળ રહે તો ઇંગ્લેન્ડના માટે એની સુરક્ષાનું ચક્ર એ એને આપોઆપ પ્રાપ્ત થઈ જાય, એટલે મેળવવાનું રહે નહીં. આ રીતે ઇંગ્લેન્ડ જે છે ખૂબ ચતુર છે. આપણે આ ચતુરાઈ જે છે એને સમજવાની છે. એટલે ઇંગ્લેન્ડ જે છે એ પ્રકારે યુદ્ધ વળતરના પ્રશ્નને જ બાજુ ઉપર મૂકી દેવાની વાત કરતું હતું. હવે વાત આપણે અમેરિકાની કરીશું. જ્યારે ઇંગ્લેન્ડે જે છે યુદ્ધ વળતર અને દેવું જે છે એમ કીધું કે કોઈએ કશું લેવું નથી ને કોઈએ કશું આપવું પણ નથી, કોઈએ કોઈની જોડે કશું, જે થયું તે ખરું, ભૂલી જાઓ અને પોતાની રીતે ફરીથી આગળ વધો. ત્યારે અમેરિકા જે છે એ અહીંયા ના પાડે છે.
અમેરિકાની આ વાતને આપણે આગળ વધારીએ તે પહેલા એક સ્પષ્ટતા કરી લઈએ. કે અમેરિકાએ જે મદદ કરી હતી એ મદદ બે પ્રકારની હતી. એક, અમેરિકન સરકારે પોતે મિત્ર રાષ્ટ્રોને નાણાકીય અને ચીજ વસ્તુઓની સહાય કરેલી હતી. યુદ્ધમાં ઊભી થયેલી તકને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત ધોરણે મિત્ર રાષ્ટ્રોના ઉદ્યોગપતિઓને, વેપારીઓને અને સરકારને જુદી જુદી વસ્તુઓનું કાં તો વેચાણ કર્યું હતું અથવા તો એક શરાફ તરીકે, શરાફ એ પણ એક વેપારી છે, એ પણ એક ઉદ્યોગ છે, નાણાં ધીરેલા હતા. આપણે પાછા આવીએ અમેરિકાના નીતિ. ત્યારે આપણે જોઈશું કે અમેરિકા જ્યારે યુદ્ધમાં દાખલ થાય છે એ તો યુદ્ધના અંત ભાગમાં દાખલ થયેલું હતું. એટલે યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં એણે મિત્ર રાષ્ટ્રોને જે મદદ કરેલી હતી એ રકમ બહુ મોટી ન હતી. અમેરિકાનું એટલે એની સરકારનું, એના ઉદ્યોગપતિઓનું કહેવું એમ હતું કે અમે યુદ્ધને તો વિજય વિહોણું ગણવાની વાત કરેલી હતી. એટલે અમે જે છે એ અહીંયા યુદ્ધ વળતરની વાત નથી કરતા, પણ જે રકમ અમારે લેવાની થાય છે, સરકારે કે ઉદ્યોગપતિ હોય, એ રકમનો મોટો ભાગ જો આપણે જોઈશું તો એ અમે યુદ્ધ પછી મદદ કરેલી છે. એટલે યુદ્ધ વળતર શબ્દ જ તમે કાઢી નાખો, યુદ્ધ દેવું શબ્દ જ કાઢી નાખો. યુદ્ધ પૂરું થયું હતું, પણ યુદ્ધ પૂરું થયા પછી પણ આ દેશો, એમની સ્થિતિ એવી હતી, શું ખાવું, શું પહેરવું, શું ઓઢવું, શ્રમિકોને કેવી રીતે વેતન ચૂકવવું, પ્રશ્નો વિચારી પણ ના શકીએ એટલા બધા ભયાનક હતા. અને એવા સંજોગોની અંદર યુદ્ધ પૂરું થયા પછી પણ અમેરિકાના ઉદ્યોગપતિઓએ વધારે ઊંચા ભાવોની લાલચથી મિત્ર રાષ્ટ્રોની ગરજનો લાભ લઈને બહુ મોટા પ્રમાણમાં નાણાં ધીરેલા હતા. યુદ્ધ પૂરું થયા પછી જ્યાં સુધી મિત્ર રાષ્ટ્રોના ઉદ્યોગો જે છે એની ગાડી પાટા ઉપર ન ચડે ત્યાં સુધી એમને
મદદની બહુ મોટી જરૂર હતી અને આ મદદ અમેરિકાએ દિલથી કરેલી હતી. પરિણામે અમેરિકા એમ કહે છે કે આ યુદ્ધ વળતર નથી, આ યુદ્ધ દેવું પણ નથી. આ રકમ તો તમને જે છે યુદ્ધ પછી આપવામાં આવી છે, તમારું નવનિર્માણ કરવા માટે, તમારું અસ્તિત્વ ટકાવવા માટે. એટલે નથી આ તો યુદ્ધ વળતર કે નથી આ યુદ્ધ દેવું. માટે આ રકમ જે છે એ તો તમારે આપવી જ પડશે. અને અમેરિકા કોઈ પણ રીતે આ રકમ જે છે જતી કરવા તૈયાર ન હતું. ઇંગ્લેન્ડ એને અહીંયા પણ વાંધો ન હતો, કારણ કે જો લેવાનું છે તો આપવાનું છે. અમેરિકા લેતું હોય તો ઇંગ્લેન્ડ પણ લઈ શકે. પરિણામે એણે જે રકમ નક્કી થઈ એવી રીતે કરી કે એક બાજુથી લઈને, એક હાથે લઈને બીજા હાથે આપી દેવાનું. અને પરિણામે એને કોઈ વાંધો ન હતો. એને સંમતિ દર્શાવી. જ્યારે ફ્રાન્સ અને અન્ય દેશો એમના મનમાં નક્કી હતું કે આપણને જો જર્મની પાસેથી મળે તો જ આપણે આપીશું. એટલે મિત્ર રાષ્ટ્રો મોટાભાગના યુદ્ધ વળતર નક્કી કરતી વખતે એમણે ખાસ એવું ધ્યાન રાખ્યું કે જેટલી રકમ એમણે અમેરિકાને આપવાની હતી, લગભગ એટલી જ રકમ એમને જર્મની પાસેથી મળી રહે. સમય થયો હોવાથી આપણે અહીંયા અટકીએ છીએ. નમસ્તે, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વસુધૈવ કુટુંબકમ.